ગુડ મોર્નિંગ. ચાલ આજ પંખો ચાલુ કરી દીધો પોતું મારતા મારતા. એવું કાલ વરસાદ પડ્યો તો એટલે ભેજ વધારે નહીં? હા હા આજે ટોકો પણ આજે અમારા ટોકો કરીએ પણ ઉભરાઈ જાય પેલા ભૂલી જાય ચાલુ કંઈ બંધ કરવાનું નહીં. શું કરી સવારે આ ચામો ખાવા લાવી હતી ને અત્યારે ચંદ્રિકા બોલાયા હતા પણ હવે છે કેવું કરવાનું? આ ખલ્યો ખાઈ છે તે આવના પર નાખી દે કા બોકડા પર. હા બોકડા પર નહીં યાર પાળી નહીં કર નાખી દે તાણ જેવદો કર એકદમ નેન ચકરો પેલા મોટો મોટો એ ના કરતો તો ખાઈએ જ બાપરો બે કમ નાખી દે ના કરતા સારું સાચી વાત ને. આ કે કાપી દીધી ખાસો તો નહીં આ ગુલાબ આવ્યો તો આવ્યો એટલો કેટલો મસ્ત ગુલાબ આવવાનું આર્યું આવું આ ગુલાબ જ છે ને 1 છોડ 2 3 4 5 6 7 8 9 10 11 12 લગભગ 12 ઇંચ જેટલા બધા ગુલાબ જ છે આ સાઈડ બધા ગુલાબી. હા એકાને એમ નાખી દેજો ખિસકોઈ ખાઈ જાય થોડું આગું નાખ આટલો થોડો નાખી દે હા એમ ખાઈ જા. હા એકા નાખ છોકરા નાખી એ ખબર નહીં કોને નાખી ખાઈ જાય જ ના થોડું નાખી દેવું આમ પાણી નહીં. તે આટલો નાખ આ સાઈડ ઉપર તો કાબેરો બોલી કર નાખ એ રાઈને ખાઈ જાય. આ સાઈડ ના ખાઈ સાઈડ હોય કારણ બારી પર નાખી દે ખાઈ જાય તો કાબેરો એ તો બધા કાબેરો તો જગ્યા જોઈને ખાઈ જ લો તો ઈવન તો ખાવાનું દેખાવું જોઈએ ને નહીં. ખાલી આવી જાય ને જો ખાલી આવી ગઈ ને અમે ખાવા નાખી તરત આવી જ જોઈએ છે એટલે ચો મસ્ત જોરા બોરી આમ અવાજ આવે કાબેરો બાબેરો મસ્ત ખાસો જો પેશાડ રોવા નાખી દીધા કબૂતર આવી ના ચડાવી નાખી તે ખાય ખિસકોડી ખુલે આ જતા આજે તો સમ મમ્મી રેગણ શાક બનાવી હું ભાઈ મમ્મી રેગણ શાક બનાવી દીધું કે ભાવતું નહીં. અમારી મમ્મી રેગણ શાક બનાવીને જઈએ ને આજ ગામડે તે અમને ભાવતું નહીં લાવી દીધી પાવભાજી નહીં અહીં તો લઈને હેડે જઈએ પાવભાજી લાવી દીધી છે ખાઈ લઈએ નહીં. કેમ નહીં ભાવતું રેગણ શાક તમે ભાવ ઓવા આજે તમે પાવભાજી ના ખાતા એવું ના હોય મારા વાટા ભેગી છીએ ને તો મારે રેગણો કાઢ ને દાળ ભાજી એવું હા તે મારા ભાજી ના કાઢતી હો નહીં ખાવી મારા. ગુડ નાઇટ. હું આમ કરી પંખો અરે વાયરો ની અડતો તાકો તે પેલો રીન કુલર ચાલુ કરી દે કુલરમાં ભાઈ ઠંડી વાય ગાઈસ એક સાઈડ વાયરો ની અડતો એક સાઈડ ઠંડી વાય બધું જોયું ભાઈ. અરે કુલર ચાલુ તો ઠંડી વાય
કૂલર ચાલુ કરી ઠંડી વાગે ને આપણે પણ બ્લોગ એન્ડ કરીએ છીએ ને કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા